મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 7 માર્ચ 2026 ને શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર મેષ રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ધન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। વિચારીને આયોજિત થવાનું છે, તેથી કાર્યમાં સફળતા મળશે। માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। મિત્રો સાથે સારો સમય પસાર થશે। નોકરી કરતા લોકોને કોઈ ખાસ કાર્ય સફળતા અપાવી શકે છે। ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો તો દિવસ સારો રહેશે। કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષ રાશિ, કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવી। શનિવાર હોવાથી વાહન ચલાવતી વખતે ઉતાવળ કરવી નહીં। જૂના મિત્રો સાથે મુલાકાત થશે। ગણેશજી કહે છે કે આ દિવસે મેષ રાશિના લોકો પોતાની પ્રતિભાથી પોતાનું ભાગ્ય જાગૃત કરશે અને તમને તમારા કાર્યોમાં સફળતા મળશે। પ્રેમ સંબંધમાં સંવેદનશીલતા જોવા મળશે, તેથી આજે તમે સમજી વિચારીને બોલો। તમારા માતા પિતા સાથે કેટલાક વૈચારિક મતભેદો હોઈ શકે છે। પ્રેમ સંબંધો માટે સમય શુભ છે। ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। વૃષભ રાશિ, આર્થિક આયોજનમાં સફળતા મળશે। પરિવારમાં વડીલોનું માર્ગદર્શન કામ આવે છે। તબિયત નરમ ગરમ રહી શકે છે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકોને નોકરીમાં સારી સાથે સફળતા મળશે। પ્રમોશન કે સંબંધિત વાતો આજે થશે। આજે પુત્ર કોઈ પ્રેશરને કામ કરશે। મિત્રો અથવા પરિવાર સાથે તમારી સારી સફળ રહેશે। એકબીજા સાથે સારો સમય વિતાવશો। તમારી જીવનશૈલીમાં સુધારો કરશો। આજે 78% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન ગણેશની પૂજા કરો। મિથુન રાશિ, નવા આયોજકો માટે દિવસ ઉત્તમ છે। વેપારમાં પ્રગતિના યોગ છે। વાણી પર સંયમ રાખવો જરૂરી છે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં સારો દેખાવ કરશે। કોઈને ઉધાર આપવાનું ટાળો। વેપાર અને પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્રિત રહેશે। પેટ સંબંધિત સમસ્યાઓ રહેશે। ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો, નહીતર સમસ્યા થઈ શકે છે। આ સમયે સંસાધનોનો અસરને કારણે કેટલીક વ્યવસાયિક યોજનાઓને અટકાવવી પડી શકે છે। આજે 81% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની પૂજા કરો। કર્ક રાશિ, ભાગ્યનો સાથ મળશે। ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે। માનસિક ચિંતાઓમાં ઘટાડો થશે। ગણેશજી કહે છે કે આજે ભાગ્ય કર્ક રાશિના લોકો સાથે છે। પરિવાર તરફથી ખુશીની સ્થિતિ રહેશે। તમે એવું કોઈ પણ કામ કરી શકો છો જે તમારા પરિવારનું નામ રોશન કરશે। તમે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓનું ધ્યાન આકર્ષિત કરશો। આજે તમને રોકાયેલા પૈસા પાછા મળશે। સાથે જ તમે આજે પૈસાનું રોકાણ પણ કરશો। આજે તમારું ભાગ્ય 82% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। સિંહ રાશિ, આત્મવિશ્વાસમાં વધારો થશે। નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે। સંતાન પક્ષે ખુશી મળશે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો આજે ઘણા લોકો સાથે વાતચીત કરશે, જેમની સાથે સૌંદર્યપૂર્ણ સંબંધ બનશે। કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ થવાની સંભાવના છે। અમુક પ્રકારના સાચા અને ખોટા આરોપીઓ પણ લાગી શકે છે। આજે તમે સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશો, જેઓ તમને કામમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે। પરિવારમાં તણાવપૂર્વક પરિસ્થિતિઓને કારણે પરિવારના સભ્યો તમારી સફળતાનો સંપૂર્ણ આનંદ લઈ શકશે નહીં। આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કન્યા રાશિ, રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે। સરકારી કામોમાં સફળતા મળશે। જીવનસાથી સાથે મધુરતા રહેશે। ગણેશજી કહે છે કે આજે કન્યા રાશિના જાતકોને પોતાના સાથીદારી સાથે કોઈ જૂની બાબતે લઈને વાદ વિવાદ થઈ શકે છે, તેથી સમજી વિચારીને કામ કરો અને વિવાદો ટાળો। અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। તમારા જીવનસાથીની વિચારસરણી
સમજવાની કોશિશ કરશો તો સારું રહેશે. તમે તમારા પ્રયત્નનો સફળતા પ્રાપ્ત કરશો અને તમારી શક્તિઓ વધશે. આજે ભાગ્ય 87% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા કરો. તુલા રાશિ, સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. પ્રવાસના યોગ છે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો આજે ચતુરાઈ બતાવીને કાર્યમાં સફળ થશે. આજે જરૂર કરતાં વધારે ગુસ્સો આવવાથી તમારી પરેશાની વધી શકે છે. ભગવાનનું ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે. શિક્ષણ મળશે. સતત પ્રયત્નો કરવાને કારણે તમને કેટલીક વિશેષ વ્યક્તિઓનું માર્ગદર્શન મળી શકે છે. આજે ભાગ્ય તમારો 79% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. વૃશ્ચિક રાશિ, વિરોધીઓથી સાવધાન રહેવું. ખર્ચ પર કાબુ રાખવો. શનિદેવને ઉપવાસ કરવાથી માનસિક શાંતિ મળશે. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના લોકોના લગ્ન જીવનમાં મધુરતા રહેશે. પરિવાર કે પ્રિયજનો સાથે સારો સમય પસાર થશે. આજે તમને માંગલિક કાર્યમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે, જેના કારણે તમને તમારા સંબંધીઓ અને પ્રેમી મિત્રોને મળવાની તક પણ મળશે. નાણાકીય સ્થિતિ સંતોષજનક રહેશે. પરિવારના સભ્યો વચ્ચે અશાંતિ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. આજે 79% ભાગ્ય તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. ધન રાશિ, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. ગણેશજી કહે છે કે આજે ધન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વિચારોને આયોજિત થવાનું છે, તેથી કાર્યમાં સફળતા મળશે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિત્રો સાથે સારો સમય પસાર થશે. નોકરી કરતા લોકોનું કોઈ ખાસ કાર્ય સફળતા અપાવી શકે છે. ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો. દિવસ સારો રહેશે. આજે તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, શનિદેવ તમારી રાશિના સ્વામી હોવાથી વિશેષ લાભ થશે. પ્રોપર્ટી કે મકાનના પ્રશ્નો ઉકેલાય છે. કાર્યક્ષેત્રમાં માન વધશે. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો આજે ઘરની બહાર ફરવા નીકળશે, જેનાથી તમને ભરપૂર મનોરંજન મળશે. કાર્યમાં તમારો પૂરો સહકાર આપશે. આજે તમને હવામાનના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધીનો દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. તમારી મહેનત ફળ આપશે. જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધ સૌહાર્દપૂર્ણ રહેશે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ, સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. નવી તકો પ્રાપ્ત થશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકોનું ભાગ્ય આજે તમારો સાથ આપશે. આજે તમારી માનસિક સુસ્તીનો અંત આવશે અને તમને સારે બાજુથી સારા સમાચાર મળશે. તમે પ્રગતિ માટે સખત મહેનત કરશો. તમે બિનજરૂરી પરેશાનીઓમાંથી પડી શકો છો અને તમે ચાલી રહેલા પ્રોજેક્ટમાં પણ અડચણનો સામનો કરવો પડી શકે છે. ભાગ્ય આજે તમારો સાથ આપશે. કાર્યમાં લાભદાયક સ્થિતિ રહેશે. ભાગ્ય આજે તમારો 84% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું. ગણેશજી કહે છે કે આજે મીન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. અન્ય લોકો સાથે સૌહાર્દપૂર્વક સંબંધો રહેશે. આજે વિદેશ પ્રવાસનો આનંદ મળશે. અડગ રહેવાથી તમે પરિવારના સભ્યો સાથે તમારા મનની વાત કરી શકો છો. કામના સંબંધોમાં લાંબી મુસાફરી શક્ય છે. પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે. તમે પોલિસી શેર માર્કેટ પૈસાનું રોકાણ કરી શકો છો. આજે ભાગ્ય 79% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસા વાંચો. ડિસ્ક્લેમર: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ મળતી માહિતીના આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી બ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.